વલસાડમાંથી કે જ્યાં ઉમરગામ તાલુકાના કરજ ગામના લોકો કેમિકલ યુક્ત પાણી લઈને કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મહત્વનું છે કે છેલ્લા 8 મહિનાથી કરજ ગામના બોરમાં કેમિકલ યુક્ત પાણી નીકળી રહ્યું છે। ગામના 6 જેટલા બોરમાં લાલ પાણી આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। સરીગામ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ યુક્ત પાણી ભૂગર્ભમાં ઉતરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। अनेक वक्त रजूआत थता जेपीसीबी द्वारा कोई पण पगला न भरवामां आवता आज कलेक्टर ने आवेदनपत्र आपी गामना तमाम बोर में पानी शुद्ध करवा रजूआत करी हती। कोई एक आज 20 दिवस थई गया तेम छतां कोईपण कार्यवाही न थता आज फरी बीजा बोरोविंगोमां बी लाल कलरनुं केमिकल निकળી રહ્યું છે। जे बाबते अमे गंभीरता लई अमने लाग्યું કે जीपीसीबी पर अमने न्याय मळे एवुं नथी એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીને પાક ઉપજાવી શકશે। આજે આ જ પ્રકારનું લાલ કલરનું પાણી ઔદ્યોગિક વસાહતની નહેરમાં પણ નીકળી રહ્યું છે તો શું અમારે અહીંયા જીવન જીવવું કે નહીં જીવવું। 1 મહિના પહેલાં અમે જીપીસીબીને ફરિયાદ કરેલી। ફરિયાદ 4 તારીખે અમે ફરિયાદ કરેલી। 4 તારીખ પછી એ લોકોએ કંઈ પેલું કર્યું નથી। અમે 6 તારીખે પાછા ધરણા પર બેઠા તો ત્યારે જીપીસીબીના ઓફિસરે કંઈ અમને ક્લોઝરની નોટિસ વાંચી બતલાવી। પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જો પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો એના માટે અમે વારે ઘડીએ એ લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી। એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું।